રેશનિંગ વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફાર. કેબિનેટે સાર્થક પીડીએસ યોજનાને આપી મંજૂરી. આગામી 5 વર્ષ માટે 25,530 કરોડ રૂપિયાની ફાળવણી. 81 કરોડથી વધુ લાભાર્થીઓને મળશે લાભ. કેબિનેટમાં ભીષણ ગરમીથી રાહત અપાવવાના ઉપાયો પર પણ થઈ ચર્ચા. એસઆઈઆરને સુપ્રીમ કોર્ટની મંજૂરી. એસઆઈઆર સામેની તમામ અરજીઓ ફગાવી. કહ્યું, ચૂંટણી પંચ પાસે એસઆઈઆર હાથ ધરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર. મતદાર યાદીને અપડેટ કરવું એ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ગણાવી અનિવાર્ય શરત. આસામ વિધાનસભામાં ઐતિહાસિક યુસીસી બિલ બહુમતીથી પસાર. ઉત્તરાખંડ અને ગુજરાત બાદ યુસીસી બિલ પસાર કરનાર બનશે ત્રીજું રાજ્ય આસામ. બહુવિવાહ પર પ્રતિબંધ, લિવ ઇન રિલેશન નોંધણી અને જનજાતીય વર્ગને બિલમાંથી મળશે છૂટ. ગુજરાત સહિત દેશમાં ઇબોલા વાયરસનો એક પણ કેસ નહીં. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાની સ્પષ્ટતા. આફ્રિકાના કોંગોથી આવેલા 37 વર્ષીય નાગરિકને અગમચેતીના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઇબોલા વોર્ડમાં કરાયા ક્વોરન્ટાઇન. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા આરોગ્ય મંત્રીની અપીલ. રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના વ્યાપ અને સહાયમાં વધારાને કેબિનેટની મંજૂરી. ખેડૂતોને ફેન્સિંગ બનાવવા પ્રતિ ફૂટ 200 ને બદલે અપાશે 300 રૂપિયા. વિકાસ કાર્યોમાં વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવવા મુખ્યમંત્રીનો આદેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી પ્રસંગે જનકલ્યાણ કાર્યક્રમોનું આયોજન. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ રાજ્યમાં 6 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા 1000થી વધુ સ્થળોએ યોજાશે વર્કશોપ અને પ્રદર્શન. રાજ્યભરમાં ચાલી રહેલી સ્વગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ. રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદાજે 2.36 લાખથી વધુ લોકો સ્વગણતરી ઝુંબેશમાં થયા સહભાગી. 31મી મે સુધી ચાલનાર ઝુંબેશમાં વધુમાં વધુ લોકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામકશ્રીનો અનુરોધ. રાજ્યમાં 3 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. 44 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. 30 મેથી 2 જૂન દરમિયાન વાતાવરણમાં આવશે પલટો. 30મી મેથી 1 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદની શક્યતા. અને આઈપીએલમાં આજે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો. હૈદરાબાદે ટોસ જીતી પસંદ કરી બોલિંગ, તો વૈભવ સૂર્યવંશીએ ફટકારી અડધી સદી.